કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ધાર્મિક વિડિયો ચેનલમાં। આજે વાત કરીશું કે ચિતા સળગાવ્યા બાદ આત્માનું શું થાય છે। તો ચાલો મિત્રો વિડિયો આગળ વધીએ। આત્મા અને મૃત્યુ પછીના જીવન વિશેના પ્રશ્નો પ્રાચીન સમયથી માનવજાતને મૂંઝવતા આવ્યા છે। ચિતા સળગાવ્યા બાદ આત્માનું શું થાય છે એ પ્રશ્ન માત્ર ધાર્મિક અથવા આધ્યાત્મિક જ નથી, પણ એક ગૂઢ તત્વ છે જેના વિશે વિવિધ ધર્મો, શાસ્ત્રો અને આધ્યાત્મિક અનુભવો વિવિધ રીતે અભિપ્રાય આપે છે। આ લેખમાં આપણે આત્માના રહસ્યો, મૃત્યુ પછીના જીવન, ચિતા પછીના આત્માના યાત્રા અને તેને લગતા સિદ્ધાંતોને વિગતવાર આશરે શબ્દોમાં જાણીશું। આવો આધ્યાત્મિક એક્સપ્લોરેશનની આ યાત્રા શરૂ કરીએ। ભાગ 1, આત્મા શું છે? આત્માનો અર્થ। આત્મા એ સંસ્કૃત શબ્દ છે જેને અંગ્રેજીમાં સોલ કહેવાય છે। આપણા શરીર જેવી નાશવંત સત્તા સામે આત્મા એક અવિનાશી, શાશ્વત સત્તા છે। વેદાંત અનુસાર આત્મા એ પરમાત્માનો અંશ છે। જેવી રીતે દરિયાની એક ટીપા માંગ પણ સમગ્ર દરિયાની ગુણધર્મો હોય છે, તેવી જ રીતે દરેક જીવમાં પણ પરમાત્માનો અંશ છે। ભાગવત ગીતા અધ્યાય 2 શ્લોક 20 થી વધુ। ન જાયતે મ્રિયતે વા કદાચિન, નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂય, અજો નિત્ય શાશ્વતો યં પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે। અર્થ, આત્મા જન્મતો નથી, મરતો નથી, એ શાશ્વત છે। શરીર નાશ પામે ત્યારે પણ આત્માને નાશ નથી થતો। ભાગ 2, ચિતા પછી શું થાય છે? જ્યારે શરીર મૃત્યુ પામે છે ત્યારે તેને અગ્નિ સંસ્કાર અર્થાત ચિતા પર સળગાવવું આપવામાં આવે છે। આ હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ચિતા સંસ્કારનો ઉદ્દેશ 1. શરીર દહન થવાનું પ્રતીક, આ દર્શાવે છે કે જડદેહ નાશવાન છે। 2. આત્માની મુક્તિ માટે માર્ગ ખુલવો, એવું માનવામાં આવે છે કે દહન સમયે આત્મા શરીરથી સંપૂર્ણ રીતે મુક્ત થાય છે। 3. પાંચ તત્વોમાં વિલીન થવું, શરીર 5 તત્વોથી બનેલું છે: ભૂમિ, જલ, અગ્નિ, વાયુ, આકાશ। ચિતા સંસ્કાર દ્વારા શરીર ફરીથી આ તત્વોમાં વિલીન થાય છે। ભાગ 3, આત્માની યાત્રા મૃત્યુ પછી। 1. અંત્યક્રિયા પછીનું પ્રથમ તબક્કું, પ્રેતા અવસ્થા। મૃત્યુ પછી આત્મા પ્રેત રૂપે 10 થી 13 દિવસ સુધી પરિભ્રમણ કરે છે। એ સમયે તે પૃથ્વી લોકના નજીક જ રહે છે અને પોતાનું શરીર છોડવામાં ગભરાટ અનુભવે છે। 2. પિતૃલોક તરફ યાત્રા। અંત્યક્રિયા પછી શ્રાદ્ધ અને અન્ય ધાર્મિક વિધિઓ દ્વારા આત્માને પિતૃલોક તરફ મોકલવામાં આવે છે। જો વિધિઓ યોગ્ય રીતે કરવામાં ન આવે તો આત્મા પુનર્જન્મ લેવા માટે અથવા પુત્રના પીડાઓ ભોગવવા માટે ફસાઈ રહે છે। 3. કર્મ અનુસાર યાત્રા। ભગવાન યમરાજ આત્માના પાપ પુણ્યના હિસાબ પ્રમાણે નક્કી કરે છે કે આત્માને ક્યાં મોકલવું। સ્વર્ગ, જ્યાં પુણ્ય આત્માઓ ભોગ ભોગવે છે। નર્ક, પાપ માટે શિસ્ત મળે છે। પૃથ્વી પર પુનર્જન્મ। ભાગ 4, આત્મા અને કર્મનું કનેક્શન। જેમ કર્મ કરશો તેમ ફળ મળશે। શાસ્ત્રો કહે છે કે થી વધુ કર્મને વાધિકારસ્તે માં ફલેષુ કદાચન। ભગવદ્ ગીતા। કોઈ પણ આત્મા પોતાનું કાર્ય ભૂલતો નથી। જીવન દરમિયાન કરેલા કર્મો મૃત્યુ પછી નક્કી કરે છે કે આત્મા ક્યાં જશે અને શાનો અનુભવ કરશે। 3 પ્રકારના કર્મો છે: 1. સંચિત કર્મ, જીવનભરના સંચિત થયેલા કર્મો। 2. પ્રારબ્ધ કર્મ, આ જન્મમાં ભોગવવાનું લખાયું છે। 3. ક્રિયમાન કર્મ, તાજા કર્મો જે તમે આજ કરી રહ્યા છો। ભાગ 5, પુનર્જન્મ અને મોક્ષ। પુનર્જન્મ રિઇન્કાર્નેશન। આત્મા ન તો જન્મે છે, ન મરે છે, માત્ર નવી દેહ ધારણ કરે છે। જેટલા દિવસ સુધી કર્મોની પૂર્ણતા ન થાય, તેટલા સુધી જન્મ અને મરણનો ચક્ર ચાલુ રહે છે। થી વધુ, જસે પુરાને કપડે ઉતાર કે નયે કપડે પહનતા હઈ, વૈસે આત્મા એક શરીર છોડ કે નયા શરીર ગ્રહણ કરતા હઈ। ભગવદ્ ગીતા। મોક્ષ એટલે શું? મોક્ષ એટલે જન્મ મરણના ચક્રથી મુક્તિ। જ્યારે આત્મા પરમાત્મામાં લીન થાય છે અને પુનર્જન્મનો ચક્ર તૂટી જાય છે। મોક્ષ માટે મુખ્ય માર્ગો: 1. જ્ઞાન યોગ, આત્માની સાચી ઓળખ મેળવવી। 2. કર્મયોગ, નિસ્વાર્થ રીતે કર્મ કરવો। 3. ભક્તિ યોગ, ઈશ્વરની ભક્તિ દ્વારા આત્માને શુદ્ધ કરવી। ભાગ 6, આત્માના ગૂઢ રહસ્યો, જે ઘણા લોકોને નથી ખબર। 1. આત્મા ક્યારેય એકલો નથી। શાસ્ત્રો અનુસાર દરેક આત્મા સાથે તેનો માર્ગદર્શક અંતર્યામી હોય છે, જેને ચૈતન્ય કે પરમાત્મા કહેવામાં આવે છે। તે દરેક સમયે દિશા આપે છે, જો આપણે શ્રદ્ધાથી સાંભળીએ। 2. મૃત્યુ પહેલાં પણ આત્મા સંકેત આપે છે। ઘણા લોકો મૃત્યુ પહેલા જ સપનામાં, દુઃખદ લાગણીમાં કે અચાનક શાંત થવા માંડે છે। આ આત્માની શાંતિ માટેની તૈયારી હોય છે।
3. મૃત આત્માઓ સાથે સંવાદ શક્ય છે. કેટલાક સાધકો અને તપસ્વીઓ મૃત્યુ પામેલ આત્માઓ સાથે સંવાદ સ્થાપિત કરી શકે છે. આ સાધનાઓ હંમેશા આધ્યાત્મિક શુદ્ધતાની માંગ રાખે છે. 4. આત્મા અને ઉર્જા. વિજ્ઞાન પણ આજે માને છે કે શરીર મરી જાય પછી પણ કોઈ ન કોઈ પ્રકારની ઉર્જા રહે છે. એ ઉર્જા એટલે જ આત્મા. 5. શુદ્ધ અને અશુદ્ધ આત્મા. જેમ જેમ આત્મા શુદ્ધ થાય છે તેમ તે ઊંચા લોકમાં યાત્રા કરે છે. અશુદ્ધ આત્મા ઘણા વખત પૃથ્વી પર અદૃશ્ય અવસ્થામાં રહે છે, જેમ કે ભૂત, પ્રેત. ભાગ 7. આત્માની શાંતિ માટે શું કરવું? 1. નિયમિત ભજન અને પ્રાર્થના. ભક્તિના માર્ગે ચાલવાથી આત્માને શુદ્ધિ મળે છે. 2. પિતૃ તર્પણ. દર વર્ષે પિતૃ પક્ષમાં પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ કરવાથી મૃત્યુ પામેલા આત્માઓને શાંતિ મળે છે. 3. ધ્યાન અને સત્સંગ. મનન, ધ્યાન અને સત્સંગ દ્વારા આત્માને તેની ઊંડાણભરી ઓળખ મળે છે. સમાપન. આત્મા એક અજમાવી શકાતી અનુભૂતિ. આત્મા અંગેનું સત્ય માત્ર પુસ્તકોમાં નહીં મળે, પણ અનુભવ દ્વારા જ સમજાય છે. ચિતા પછી આત્માની યાત્રા એ એક લાંબી અને અગમ્ય યાત્રા છે, જે જીવના કર્મો પર આધાર રાખે છે. જો જીવન જીવતાં આપણે આત્માને ઓળખી લઈએ, તો પછી ચિતાના પછીના પ્રશ્નો રહેતા નથી, કેમ કે મોક્ષ એ પછીની યાત્રાનો અંત છે.